પત્નીનો સંબંધ નહીં 12 મહિના લગી. હા એટલે તાર બધું કમ્પ્લેટ. અહીંથી માતા દુઃખ દેવા વાળી ખબર પડી જાય કે હવે વેણમાં ઊભા છે એટલે વેણની કિંમત અને વેણનો વટાવ કરવો પડશે. એટલે આ પાછી જે ધણીએ મોકલી છે ત્યાં જશે અને ત્યાં જે નમણ ચક્કડ કરશે એટલે પાછો એ જોડ આવશે ને આ વાત નીકળશે કારણ કે ભૂવો દાણા જોશે, દાણામાં પાછી જઈ ઊભી ના રહું તો મારું નામ મેલડી નહીં. હા કોઈ ખબર નથી. બે વખત બંને બાળકો પરણાવ્યા તેમ છતાં ઘરમાં કકરાટ અને કંકાસ જતો નથી. એનો યોગ્ય ઉપાયમાં આપ બતાવો. એવી શું ગુલોન ભૂલ કરી? માં ખબર નથી. કોઈક બોલો અવશ્ય થઈએ છે માં. તારા બાળકોને પૂછ. મારા ઘેરથી ખેંચ આવે છે. છોકરાને વહુને ખેંચ આવે છે. એ પ્રેમ લગ્ન કરેલું છે માં. હા હા માતાજી, પહેલાં મારું મેરેજ થયેલું હતું અને છૂટું લઈ લીધું હતું. આપની સાથે બીજું મેરેજ છે. એ ડિવોર્સ લીધો એને પછી ખેંચ ચાલુ થઈ અને આજે સવારે પણ એવું થયું. દાંત જે બંધાઈ જાય છે ને, હા, અને લોહી બહુ નીકળે છે. દાંત બંધાઈ જાય ને હા અને લાકડું શરીર થઈ જાય. હા એ દેવ છે, એ પાછળ આવ્યું. જ્યાં જૂની પહેલી જગ્યાએ જે લગ્ન થયા ને, હા પહેલી જગ્યાએ લગ્ન થયા હમ. એ કેવી રીતે થયા? આવી રીતે થયા? ના, તો એ મમ્મી પપ્પાએ કરાવ્યું હતું. હું તને એમ કહું છું કે પહેલા તમારી ગુનોને તમે ભૂલ યાદ કરો તો કંઈ ખારું થશે ને. આમાં એમને પ્રેમ લગ્ન કર્યા એ ભૂલ છે ને. એટલે છૂટાછેડા લીધેલા જ તે હા એના પછી પ્રેમ લગ્ન કર્યા? હા તો છૂટાછેડા તે લીધા કે એને આલ્યા? હા, અમે જ લીધા. અને કોક આયુ હોય આ બઈની પાછળ જૂના ઘરેથી તો એક શિકોતર માતા. હા મળે. હવે તમે તું લાયો પણ તને ખબર છે ના મળે. કે હામાવાળાના હૃદયમાં અજુઈસા ના મળે. તો તું તો કોકની વસ્તુ લઈને આવ્યો કહેવાય ને. હા મળે. હા મળે. કોકની અમાનત તારા ઘરમાં બોલે છે. હા મળે. એને છૂટાછેડા આલ્યા નથી, હા મળે. એને છોડી દીધી નથી. હા મળે. ઝઘડા તો થતા હતા ને થાય છે બધે, હા મળે. પણ કદાચ ભૂલ એની હતી ને આની પણ હતી. હા મળે. પણ મૂકી તો આને દીધો ને. હા મળે. હા હા. ઉતરે છે. હા મળે. મૂકી તો આને દીધો ને. હા મળે. એટલે એ તો એના દેવને કહે છે ને હા. કે માં મને તો ગમે છે ને, મને મારી પત્ની છે ધર્મ પત્ની, હા મળે. તે માં મને તમે મેળવી દેજો. હા મળે. એટલે પાછી એ તમે છૂટાછેડા લો ને ગમે તે રીતે, પણ કાયદેસરના લગ્ન એટલે લગ્ન કહેવાય. લગ્ન કર્યા ને હા મળે. એટલે લગ્ન કર્યા એટલે તમે ગમે તેટલા છૂટાછેડા લો ને તો એ લગ્ન કોઈ દાડો ભૂલી ના જવાય. ભૂલી જવાય છે ખરી? ના ભૂલી જવાય કે પહેલા લગ્ન થયા હતા? ના એવી મળે. રીતે દેવ કોઈ દાડો એવું જોતું નથી. દેવ એવું કે મારા દીકરાની પાસે લગ્ન કર્યા એટલે મારા ઘરની વહુ થઈને મારા દીકરાને મૂકીને બીજે વહી ગઈ એટલે હું માતા જઉં ન જાઉં. હા મળે. હા મળે. શું આવાની અંદર મન કે તારા ઘરમાં જે પ્રશ્ન બને છે ને એ તારા ઘરનો નથી બનતો, એ પેલા ઘરનો બને છે. એ જે છોકરાની વાત કરી ને એ તો અત્યારે પણ મળે છે. એટલે મળે એટલે રસ્તામાં દેખાય અને દેવ ભેગા કર દેવ. અને સામે જ જોઈ રહે. અરે હું તને એમ કહું છું કે તારા એને નથી છોડી દીધી, તું એને છોડી દીધો. હા એ તો હજુય તને પત્ની તરીકે જ માને છે કે મારું બૈરું છે, આ મારું બૈરું છે. એટલે એ માતા એમ કહે છે કે મારા દીકરાની કાયદેસરની તું વહુ છે, આ ઘરની વહુ છે.
તું આ ઘરની બહુ કાયદેસરની નથી, એ ઘરની બહુ છે. કારણ કે પૈણીને ગઈ હોય ને એટલે ત્યાં પગે લાગી હતી, પૈણીને ગઈ હોય ને એટલે ત્યાં તું માતાને નિવેદ કરવા ગઈ હતી, અહીંયા નહીં. હા, એટલે એ માતા તને છોડી દે ખરી? ના છોડી દે? ના તું વિચાર કર. હવે આનો રસ્તો તને શું કરી આપું મને કે? ત્યાં તું જઈ ના શકે ને આને છોડી ના એક. કેમ કે મારી મમ્મી પપ્પા તો નહીં બોલાવતા અને એ તો અરે અત્યારે રે. મમ્મી બોલે છે. કોની વાત ચાલે ને તું કોની કરે છે? મૂર્ખી પેલા વિચાર તો કરું શું બતાવું છું. હવે આજે દેવનું આવ્યું તો મા બાપ છે? ના કેમ કેમ નહીં આવતા? કેમ તારું દુઃખ ના મટાડે મા બાપ? એટલે શું હું એવું વિચારું કે દીકરીનું ઘર ભગાવાવાળા હોય તો મા બાપ? કેમ તને સાચી સલાહ ના આલી કે તારા મા બાપ તને? અને ચલો એને ગમે તેવી તને સલાહ આલી, પણ તને તો ખબર હોવી જોઈએ ને કે ગમે તે છે હેડો, દુનિયા છે, સંસાર છે એટલે બધું ચાલે છે, તો પકડીને બેહી રહું? પણ ત્યારે નથી ખબર પડતી. હવે ખબર પડી તારે બધું જતું રહ્યું. હા હવે તમે એમ કહો કે માતાજી મને ખેંચ આવે છે, મને મટાડી દો, લોહી પડે છે, તમે સારું કરી દો, તો હું કેવી રીતે કરું મને કે? એ તો મને બી નહીં ખબર માં. ના જ ખબર હોય ને તો. કેમ કે અત્યારે પાછું ચાલુ થઈ ગયું ખેંચનું. કારણ કે ગુનો તો તમે કરી, ભૂલ તો તમે કરી, તો દેવ તો તમને દુઃખ આલે ને. હું વચ્ચે પડીને સમાધાન કરાવું તો હું શું કહી શકું કે જેની અમાનત છે તું તાર પાછી જતી રહે, હું તો એવું કહું ને. એ શિકોતર માતા તને લેવા આયા છે એટલે તું સમજી જા. કાં તો પછી હું કહું એ પ્રમાણે ઊભા રહો તો દેવને કંઈક બતાવી અને દેવને કહું કે ભાઈ ન્યાય થશે, ધીરજ રાખો. કારણ કે તું ઊભી રહે, મારા વચનમાં તું ઊભી રહે, મારા શબ્દોમાં તું પાડ અને દેવને હું ઊભી રાખું કે ભાઈ તું ઊભી રહે, તો એ દેવ તને મૂકી દે તો એ બીજે જાય ને તો એને દુઃખ પાલશે. જો એને દુઃખ આલે તો એ ક્યાંક તો ફરશે ને, હા માં. ક્યાંક તો જોવડાવશે ને. અને ત્યાં કદાચ તારી વાતનો ઉલ્લેખ થાય કે ત્યાંથી માતા આવી છે, તે આવું કર્યું એટલે, તો એ સમાધાન કરશે. એ સમાધાનમાં આવે એટલે તારું પૂરું થઈ જાય. પણ મારી વાતમાં તારે ઊભું, કારણ કે અહીંથી મારે કાંઈક મોકલવી હોય, તમારી પાસેથી મારે આ દેવને કોકના ત્યાં મોકલવું હોય કે આ લોકો તો ઊભા છે અને દેવને એવું લાગે કે હવે ઊભા રહ્યા છે એટલે મારે ફલાણા ધણી પાસે જવું પડે, એટલે આ શિકોતર અસલ માલિક પાસે જશે અને માલિકને દુઃખ હાલશે, એના દીકરાને પકડશે, એના દીકરાને આવી હાલત કરશે. એટલે પછી એને ખબર પડશે કે કોક દેવ દુઃખ છે. પછી આ પ્રશ્ન નીકળશે કે પહેલું બૈરું હતું ને એની માતા બોલે છે. પછી સમાધાન થાય ને. તો તમે ઊભા રહો, તમે મારી વાતમાં ઊભા રહેવા તૈયાર છો? જો બરોબર તમે મારી વાતમાં ઊભા રહેવા તૈયાર હોય તો 12 મહિના માટે પતિ પત્નીનો સંબંધ પૂરો. તમે મને કહો એટલે હું કોઈક દેવને ભલામણ કરું એટલે આ દેવ એની જગ્યાએ ઊભું રહે એટલે તને તકલીફ આલવા આવે નહીં, તો શાંતિ તારું જીવન જીવ. પણ 12 મહિના સુધી તમારા પતિ પત્નીનો કોઈ સંબંધ નહીં, આને રોટલાય ના ખાયા રહ્યો તારા હાથના. બોલો. હા, પતિ પત્નીનો સંબંધ નહીં, કશું બી નહીં. હા માં. ભાઈનાથના રોટલા કે ભાઈનાથના ભાઈ બનાવો ના મારા છે ને. તારા માટે 12 મહિના માટે પતિ નથી એટલે તું એની સેવા ના કરીએ કે એના લુગડું ના ધોઈએ કે એનો રોટલો બનાવીને ખવડાવી ના એક, એ કદાચ બીમાર પડ્યો હોય તો તું એને ખબર ના કાઢીએ કે. હા, તું મને કે માં હું ઊભી રહું છું, તૈયાર છું અને મારું સમાધાન થાય છે. તારું મન, તારું હૃદય અને તું પોતે મક્કમ હોય તો તું કે તો હું કોઈક દેવને ભલામણ કરું તો તારું જીવન પરિવર્તન થાય, નાનો ન્યાય થાય. હા માં, વાંધો નહીં. તમે પહેલા નક્કી કરો મનથી, પહેલા નક્કી કરો કે ઊભું રહેવું છે કે પછી દોડવું જ છે. ના ના, તમે રસ્તો બતાવો.
હું તો રસ્તો બતાડું, ચાલવાનું તમારે છે. હા હવે એમાં કાંટા છે, તમે વિચાર કરો. હા માં હા, જો એક જ વાત છે કે સૌથી પહેલા તમારો પતિ પત્નીનો સંબંધ આજથી પૂરો થાય છે એટલે આ દીકરી છે એક જ વખત ઘરની બહાર શિકોતર માતાની અગરબત્તી ભરાઈને એવું કે માં હવે તું ન્યાય કરે ખરો, અને આજથી 12 મહિના માટે મારું કોઈ ઘરવાળો નથી, પેલોય નથી ને આય નથી, એટલે 12 મહિના સુધી તારું મગજે ફરશે. કદાચ તું ભૂલ કર એટલે માતા પછી ડબલ દુઃખ લઈને આવશે, અને મારા માતાને પછી વચ્ચે ઊભું રહેવાતું નથી. પડી ખબર? શું પડી કે? હા એટલે સિકોતર માની અગરબત્તી કરવાની અને પતિ પત્નીનો સંબંધ નહીં 12 મહિના લગી. હા, એટલે તાર બધું કમ્પ્લેટ. અહીંથી માતા દુઃખ દેવા વાળી ખબર પડી જાય કે હવે વેણમાં ઊભા છે, એટલે વેણની કિંમત અને વેણનો વટાવ કરવો પડશે. એટલે આ પાછી જે ધણીએ મોકલી છે ત્યાં જશે, અને ત્યાં જઈને રમણ ચક્કડ કરશે, એટલે પાછો એ જોડ આવશે ને આ વાત નીકળશે 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 નીકળશે. કારણ કે ભૂવો દાણા જોશે, દાણામાં પાછી જઈને ઊભી ના રહું તો મારું નામ મેલડી નહીં. હા, એ પેલો વધાવો નાખીને કે માતા તું આવ્યું હોય તો વેણ નાખ, અને ભૂવો વેણ નાખાય નહીં પહેલા ના આપી દઉં તો મારું નામ માતા નહીં. એટલે તમે મારે કોઈને મારા માતાને સાથ હાલવો હોય ને તો તમારો સાથ જોઈએ. તમે કદાચ બદલાઈ જાય, તમે ભૂલ કરી એટલે હું માતા પાસે એ માતાને છોડી દઉં, મારા રામ રામ થઈ જાય ને. હા માં એટલે તમે નક્કી હોય તો મને કે, એટલે હું શિકોતરને કહું, શિકોતરને 2 અગરબત્તી મળે એટલે એ રાજી. હા માં એવું કરીશું. કરવા તૈયાર છો ને? હા માં ભલે તો ઘરે જઈને 2 અગરબત્તી કરો શિકોતરના નામની તું, હા અને બધું મૂકી દેજે. એટલે એ માતા તારામાંથી નીકળીને તને સુખ આલશે, અને હામાં એનો ન્યાય લેવા જશે. હા માં જ્યાંથી આવી છે ત્યાં કે છે કે હું માતા ન્યાય લેવા ગઈ હતી ત્યાં, પણ તું તારું પાળ્યું કે નહીં, તે બીજા લગ્ન કર્યા એટલે ત્યાંય પાછો આ ડખો પડશે, ત્યાંય બઈને દુઃખ પડશે, એટલે એ બઈ પાછી ધૂણશે ને એટલે કહેશે કે હું શિકોતર છું. હા માં માતાઓના ન્યાય થાય છે પણ થોડા કાઠા છે. હા માં હો, હું ન્યાય કરી આલું છું પણ કાઠો છે, પણ તમારાથી થાય તો તમે મારે મેં જે રેખા લક્ષ્મણ રેખા દોરી છે ને એનાથી બહાર ના જતા. હા માં